શું ઈંડા ખવાય? સહજ ક્ષમા આપવી એ શૂરવીરતા છે. આવી સૂક્ષ્મ અહિંસા પાળવી એ શૂરવીરતા છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન સમજાવે છે કે અધ્યાત્મ માર્ગે ઉન્નતિ માટે શાકાહારી બનો. એકવાર એક ભાઈ દાદાજીને પ્રશ્ન કરે છે, કેટલાક લોકો તો એવી દલીલ કરે છે કે ઈંડા બે પ્રકારના હોય છે, એક જીવવાળા અને બીજા નિર્જીવ, તો એ ખવાય કે નહીં? દાદાજી સમજાવે છે, પરદેશમાં એ લોકો દલીલ કરતા હતા કે આ અહિંસક ઈંડા છે. એટલે મેં કહ્યું, આ જગતમાં જીવ વગર કશું ખવાય જ નહીં. અજીવ વસ્તુ છે એ ખવાય જ નહીં. ઈંડામાં જો જીવ ના હોય તો ઈંડું ખવાય નહીં. એ જળ વસ્તુ થઈ ગઈ, કારણ કે જીવ ના હોય એ જળ વસ્તુ થઈ ગઈ. આપણે જીવવાળી વસ્તુ ખાવી હોય તો એને આમ કાપી અને 2-3 દાડા સુધી ઉતરી ના જાય ત્યાં સુધી જ ખવાય. આ શાકભાજી એ તોડ્યા પછી અમુક સમય સુધી જ ખવાય, પછી એ ખલાસ થઈ જાય. એટલે જીવતી વસ્તુને ખવાય. એટલે જો ઈંડું નિર્જીવ હોય તો ખવાય નહીં, સજીવ હોય તો જ ખવાય. એટલે આ લોકો જો ઈંડાને સજીવ ના કહેતા હોય તો એ બધી વાતો હંબંગ, નકામી છે. તો શા માટે લોકોને ફસાવો છો બધું આવું? એ બીજી જાતના ઈંડાવાળાએ આ જગતમાં એ ઈંડાને કયા રૂપમાં મૂક્યું છે તે જ અજાયબી છે. દાદા કહે છે, બીજી જાતના ઈંડાવાળાને મેં પૂછ્યું કે આ બીજી જાતવાળા જીવ નિર્જીવ છે કે સજીવ? તે મને કહે, નિર્જીવ હોય તો ખવાય નહીં. આ તો આખી દુનિયાને મૂર્ખ બનાવી. તમે લોકો કઈ જાતના છો? તે જીવ ના હોય એ ખવાય નહીં આપણાથી, એ અખાદ્ય ગણાય છે. આ વેજીટેરિયન ઈંડું ફળતું નથી એ જુદી બાબત છે, પણ એ જીવતું છે. એટલે આવું બધું ઠસાવી દીધું. ત્યાં જૈનોના છોકરાને કેટલી બધી મુશ્કેલી! આ બાબતે તો બધા છોકરાઓ મારી જોડે બાજ્યા હતા. પછી મેં સમજાવ્યું કે ભાઈ, આમ જરા વિચાર તો કરો. અજીવ હોય તેનો વાંધો નથી, પણ અજીવ તો ખવાય જ નહીં. તો પછી જો ડાહ્યા થશો તો તમારે અનાજ કશું ખવાય નહીં. તમે નિર્જીવ ચીજ ખાઓ. નિર્જીવ ચીજ હોય તો આ શરીરને કામ લાગે નહીં. એમાં વિટામિન ના હોય એટલે શરીર જીવે નહીં. જોઈતું વિટામિન ના મળે ને એટલે નિર્જીવ વસ્તુ તો ચાલે નહીં. ત્યારે એ છોકરાઓએ સ્વીકાર કર્યો કે આજથી એ ઈંડા અમે નહીં ખાઈએ. સમજાવે તો લોક સમજવા તૈયાર છે, નહીતર આ લોકો તો એવું ઠસાવી દે છે કે બુદ્ધિ ફરી જાય. ભગવાને ખાવાની હદ આપી છે કે આ જીવો ખાજો, પણ જે જીવ તમારાથી ત્રાસ પામતો હોય તેને મારો નહીં, એને ખાવ નહીં, એને કશું જ ના કરો. ઈંડા ત્રાસ પામતા નથી, પણ ઈંડામાં જે જીવ રહ્યો છે ને તે બેભાન અવસ્થામાં છે. એ ફૂટે ત્યારે આપણને ખબર પડે. આ મનુષ્યનો ગર્ભ 4-5 મહિનાનો હોય ને ઈંડાની જેમ જ હોય છે, માટે કંઈ એને મરાય નહીં. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. શુદ્ધાત્મા થયો એટલે જગતનો મોટામાં મોટો અહિંસક થયો. 9/62 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.